વિરાટ કોહલી ભારતના સૌથી અમીર ખેલાડી જે દર વર્ષે 66 કરોડ રૂપિયા ટેક્સ આપે છે. ગઈકાલથી 10,000 રૂપિયાના ડમી ચેક સાથે તેમની આ સ્માઇલ સાથેની તસવીર વાયરલ થઈ રહી છે. 26 ડિસેમ્બરે વિજય હજારે ટ્રોફીમાં આ તેમનું પ્લેયર ઓફ ધ મેચનું ઇનામ હતું. આ પર એક યુઝરે લખ્યું, કોહલી આટલી મોટી રકમનું શું કરશે? તો કોઈએ લખ્યું, આટલામાં તો તેમનું પાણી પણ ન આવે. નમસ્કાર, હું છું કશ્યપ. આખરે વિજય હજારે ટ્રોફી શું છે? તેમાં વિરાટ અને રોહિત જેવા અમીર અને સિનિયર ખેલાડીઓ કેમ રમી રહ્યા છે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. વિજય હજારે ટ્રોફી એક ઘરેલું ટુર્નામેન્ટ છે જેમાં 50 ઓવરની વન ડે ક્રિકેટ મેચ રમાય છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ આયોજિત કરાવે છે. આ ટુર્નામેન્ટનું નામ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિજય સેમ્યુઅલ હજારેના નામ પર રાખવામાં આવ્યું છે. તેમણે પોતાની કેપ્ટનશીપમાં ભારતને પ્રથમ ટેસ્ટ મેચ જીતાડી હતી. વર્ષ 2002 થી દર વર્ષે વિજય હજારે ટ્રોફીનું આયોજન કરવામાં આવે છે. આમાં કુલ 38 ટીમો ભાગ લે છે અને તેમના પાછલા પ્રદર્શનના આધારે બે કેટેગરીમાં વહેંચવામાં આવે છે, એલિટ અને પ્લેટ. એલિટ કેટેગરીમાં A, B, C અને D એમ 4 ગ્રુપ હોય છે. દરેક ગ્રુપમાં મુંબઈ, તામિલનાડુ, દિલ્હી જેવી 8 મજબૂત અને અનુભવી ટીમો હોય છે. પ્લેટ કેટેગરીમાં નવી અથવા નબળી ટીમો હોય છે, જેમ કે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, બિહાર, મણિપુર અને મેઘાલય. દરેક ગ્રુપની એક ટીમ બાકીની ટીમો સાથે કોમ્પીટ કરે છે. આ વખતે વિરાટ કોહલીની દિલ્હી ટીમ ગ્રુપ D માં અને રોહિત શર્માની મુંબઈ ટીમ ગ્રુપ C માં છે. એક સિઝનમાં આશરે 150 મેચ થઈ છે. વર્તમાન ટુર્નામેન્ટ 18 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. હવે જાણીએ કે આખરે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ વિજય હજારે ટુર્નામેન્ટમાં કેમ રમી રહ્યા છે. આની પાછળ બે મોટા